એક તરફ ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, તેવામાં અત્યારે સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે અને કોણે મેલ કર્યો છે તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ત્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, પરંતુ આ પરીક્ષાની વચ્ચે અત્યારે સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ જે મળ્યો છે। ધમકી ભર્યા મેલની જો વાત કરવામાં આવે તો સુરત, ભાવનગર, અમરેલી સહિતના રાજ્યોમાં મોટા શહેરોમાં જે પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા તંત્ર અત્યારે દોડતું થઈ ગયું છે। પોલીસની ટીમો અને જે બધી જે ડોગ સ્ક્વોડની ટીમ છે તે બધી ઘટના સ્થળે ત્યાં પહોંચી ગઈ છે અને જે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપણે સૌ જાણીએ છીએ અગાઉ પણ ઘણી બધી વાર મેલ મળી ચૂક્યા છે, પરંતુ અત્યારે ધોરણ 10 અને 12ની જે પરીક્ષા ચાલી રહી છે અને તેની વચ્ચે અત્યારે મેલ મળતા જે અત્યારે છે શહેરમાં ખળભળાટ જે છે ઊભો થઈ ગયો છે। સૌ પ્રથમ તો આપણે સાંભળી લઈએ તે વાલીઓનું શું કહેવું છે અને નજર કરીએ તે દ્રશ્યો પર। ઝાલા ભાવનાબા છે, અમે અંદર કામમાં હતા ત્યારે મેલ આવ્યો એક, અને મેલમાં એવી રીતના કીધું હતું કે અંદર બોમ્બ છે, તો અમને બધાને સલામતી સ્વરૂપે તરત બહાર કાઢવામાં આવ્યા કે તરત બધા બહાર નીકળી જાઓ। તો અમે બધા બહાર આવ્યા કે બધા ફફડાટનો માહોલ બહુ ગરમ છે, એટલે બધાને બીકનો માહોલ છે અંદર, એટલે અમને તરત બધાને બહાર લઈ લીધા છે। કેટલા કર્મચારીઓ છે? કર્મચારીઓ 80 ઉપર હશે, અને ડિવિઝન ઓફિસ, હેડ ઓફિસ, બધી તમામ ઓફિસ છે। કામગીરી અત્યારે તો બંધ છે, પછી હવે પોલીસના બધા આવ્યા છે, એટલે હવે શું થાય આગળ જોવું પડશે। નમસ્કાર, મારું નામ રેખાબેન પીઠવા છે। હું એક સામાજિક કાર્યકર છું અને સાથે સાથે મહિલા અને બાળ મિત્ર એમાં સુરેન્દ્રનગર જિલ્લા કોઓર્ડિનેટર તરીકે હું સેવા આપું છું। આજે જે કંઈ આ ઈમેલ આવ્યો છે ખૂબ જ નિંદાજનક છે, અને સુરેન્દ્રનગર જેવા શાંત શહેરમાં આ પહેલો આવો બનાવ છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર એટલો બધો સતર્ક છે કે તરત જ તે પોલીસ પરિવાર હાજર થઈ ગયો છે અને બધાને સલામતીના ભાગરૂપે સ્ટાફને, પોસ્ટ ઓફિસના સ્ટાફને બહાર નીકાળી દેવામાં આવ્યા છે, અને ખૂબ જ સરસ રીતે સાવચેતીપૂર્વક બધાની કામગીરી પોલીસ કરી રહી છે, અને ખૂબ પ્રશંસનીય કામગીરી છે કે પોલીસ તરત હાજર થઈ ગઈ છે। અને અમને બધાને ખાતરી છે, વિશ્વાસ છે કે ફરીથી હવે સુરેન્દ્રનગર જેવા શાંત સિટીમાં આવું જે શાંત વાતાવરણ છે એને ડહોળવાનો પ્રયાસ ફરીથી નહીં થાય। પોલીસ પરિવાર પણ સતર્ક છે, અહીંની પબ્લિક પણ સતર્ક અને શાંત છે, એટલે ફરીથી આવા નહીં બને એની તકેદારી રાખશે। ગ્રાહકોને તો હાલાકી પડે છે, પરંતુ સામે ગ્રાહકોની સાવચેતી પણ આપણે જોવાની હોય છે, એટલે પોલીસ જે એમનું કામ કરે છે એ ખૂબ જ પ્રશંસનીય છે। ગુજરાતમાં વારંવાર આવા મેલ મળે છે, ખૂબ ચિંતાજનક બાબત છે, પણ આપણને ગુજરાત પોલીસ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આ સાયબર ક્રાઇમ વહેલી તકે અટકાવશે, અને પબ્લિકની, જનતાની જે સલામતી છે એના માટે પોલીસ હંમેશા કટિબદ્ધ રહી છે, ખૂબ પ્રશંસનીય કામગીરી કરે છે અને હંમેશા કરતી રહેશે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। મળતી માહિતી અનુસાર સુરતના પાસપોર્ટ ઓફિસ ઉપરમાં સત્તાવાર ઈમેલ આઈડી પરથી આજે એક મેલ મળ્યો, જેમાં સવારે 5 વાગે એક મેલ પરથી પ્રાપ્ત થયો, એમાં સંપૂર્ણ અંગ્રેજીમાં લખવામાં આવ્યું હતું કે તેમાં પાસપોર્ટ ઓફિસ ઉડાવી દેવાની ધમકી જે છે એ આપવામાં આવી છે। ઓફિસને ખુલતાની સાથે જ્યારે મેલ આવ્યો ને ત્યારે જે શહેરમાં ખળભળાટ જે છે મચી ગયો હતો। અત્યારે ગંભીરતાને જોતા સુરત પોલીસ અને અન્ય જે જિલ્લાઓની પોલીસ છે, અત્યારે પોલીસ જે ઘટના સ્થળની આસપાસ ત્યાં પહોંચી ગઈ છે અને અત્યારે સર્ચ ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું છે, કેમ કે આપણે અનેકવાર જોયું બી છે, અને છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં જોવા જઈએ તો 3 મહિનાની અંદર અનેક બધી વાર આવા મેલ જે મળી ચૂક્યા છે। જે હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો, હમણાં થોડા સમય પહેલા અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો, પરંતુ હવે આ મેલ જે કોણ કરી રહ્યું છે ને કોણ જે ગુજરાતની શાંતિને ડહોળવાનો જે પ્રયાસ જે છે કોના દ્વારા કરવામાં આવી રહ્યો છે તેની પર અત્યારે પોલીસ દ્વારા જે છે સર્ચ ઓપરેશન જે હાથ ધરી દેવામાં આવ્યું છે। આ વિષયમાં આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।